ચાલુ કરવી છે. હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છે બધા સબસ્ક્રાઈબરોને? સારું છે ને? જો આજના અમારા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. જય હનુમાન દાદા. કાલે લાકડા ફાડી નાખ્યા, તો આજે કાંક બીજું કામ છે, તો અમારા વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો. હજી 2 દી બાકી છે. 2 દી પછી છે ને દુકાન ખોલી નાખવાની, પછી તમને રેગ્યુલર દુકાનના વ્લોગ આવશે. અને હજી એક મજાને મોટું કામ બાકી છે, એ જે ભૂલાઈ ગયું છે, અને એ જે 2 દી પછી કન્ટિન્યુ ચાલુ. કળથી સાફ કરવાનો જે તો કરવાનું તો છે જ, હજી 2 થેલી બાકી છે, એટલે એ કન્ટિન્યુ કળથી ચાલુ કરવાનું કામ ચાલુ થાય છે. મારે બહુ ફાસ્ટથી ન બોલે કેમ કે મારા ચેપથી બાજુ ઓકે, બનાવી ગયો અમારા લોકોમાં. તો હું દાદાના ઘરે બેઠો છું ને, હું તો આમાં દી હે ને ખુશી આપણે દુકાને આવ્યા ત્યારે આપણે કેવો ભાગ દેતા ને, એકલી ફોન થાય તો ભાગ ખવડાવો. રોજ ચોકલેટ ખાઈ જાય દીદી, કેટલી રોજ? હા બહુ એક એક કાપો છો. હા, એક તો મને એક તો ચોકલેટ લાવી દેવી પડે ને તારે. તમારી એવડી મોટી દુકાન લઈ લેતા હોય ને. વોટ તો કેવા બગાડે આમ જો તો ખરા. ગોબરી આવું ન કરે હો ખુશી, બધા જોઈશે તને. ખાઈ જો કેવું ખાય છે, જો એ બેઠા છે ખાઈ પીને. કે છૂટો કોણ ઠોકી છે આપણે એને ક્યાં લટકાવી ખબર છે? પંખા એને ખબર છે, ઊંધી લટકારવા એને પંખા લાવી દેવાનો. મને કોણ તારો બાપા લઈ લેવું છે ને? આ કોટી ની કે કેવી તૈયાર છે, જો કેવી લાગે ને, આપણને કેવી ભોળી લાગતી ખબર ને તમને? એને કહેજો તો જો મિત્રો, હવે આપણે હે ને આજે વિધિમાં લેવા માટે ચોખાનો લોટ દળવાનો છે, તો આ મિક્સર ખોલવી છે. આમાં ચોખાનો લોટ દળવી છે. જો આ મિક્સર મૂકી દીધું. આ મિક્સરને કન્ટિન્યુ ચાલુ કરી. જો આ ખોખું છે ને, ખોખામાં મિક્સર નીકળ્યું. આ બધા એના પાર્ટ છે, ચોકડીમાં છે. જો એમાં બંને ચોખા લઈ લીધા. ચોખાનો લોટ આજે કરવાનો છે. ચોખાનો લોટ મિક્સરમાં દળવાનો છે. ના કાંઈ થોડુંક જોઈજો. ચોખાનો લોટ હજુ ના, ચોખાનો લોટ દળાય છે, એટલે જોઈજો કઈ રીતે દળાય. તમારે ચોખાનો લોટ ક્યાંક થોડો ઘણો ઉપયોગ લેવો હોય ને, તો આવી રીતે દળી નાખવાનો ચોખાનો લોટ. ઓકે, પહેલા હાલો કરો ચાલુ. જોઈજો ચાલુ કરવી છે. જો લોટ દળાય છે. લોટ થઈ જશે તેમ જો મસ્ત થઈ ગયો. જો થઈ ગયો લોટ. ચોખાનો લોટ કહેવાય આને. આ ચોખા ચોખાનો લોટ. જો મિત્રો, હવે આપણે લોટ દળી નાખ્યો છે અને તપેલીમાં કાઢી નાખ્યો છે. તમને દેખાડું. જો લોટ મસ્ત લોટ છે. જો થઈ ગયો લોટ. ચોખા હમણાં હતા ને હવે થઈ ગયો લોટ આખો. આ વિધિમાં ઉપયોગ કરવાનો છે, એટલા માટે હવે લોટ થઈ ગયો છે. અને આપણી બની રહી છે ચાય. જો ચા આપણી હાટું બની રહી છે. ચા પી લઈશું. ચા પીને પછી પપ્પાને જગાડવાના. પપ્પા જાગ્યા નથી. પપ્પા જાગો. ચા નથી પીવી? 4 વાગી ગયા છે. જો અમારો પપ્પા હવે જાગે છે. હે
જાગી ગયા છે જોજો. હવે જાગી ગયા. હવે ચા બા પીવાની છે. ચા પીવી છે ને? તો ચા પી લી છે હમણાં એમ હવે બા પી લેવી. હવે જાગી ગયા છે તો ચા પાણી ને એવું પી લેવી છે. ચા પાણી પીને પછી પાછા હવે દાદાના ઘરે પાછા જઈશું. તો એ પણ ચા બનાવવાની છે ને, હાલો બનાવી નાખવી. પપ્પાને દેવા જાવી. હે પપ્પાને દેવા જવાની છે. હાલો પપ્પાને દી એવી પેલા ચા મોડી તો ઘડીક રે. પપ્પા હજી મોઢું ધોવે છે, ઘડીક બંધ કરી દે. પપ્પા મોઢું ધોઈ નાખે એટલે અમે હવે પપ્પાને ચા દઈ દેવી અને પછી જ આવવા દેવી છીએ દાદાના ઘરે. તમારે આવવું હોય તો આવો. મિત્રો વાડી આવી ગયા છે બોરા ખાવા. તો મેં કીધું અત્યારે આપણે થોડાક બોરા ખાઈ લઈએ. તો વાડીએ બોરા ખાવા આવી ગયા છે. તમારે બોરા ખાઓ તો આવી જાઓ. એક બોડી છે ને બોરા ખાઈ આવી. ખાવા હોય તો આવો. એવી વાડી છે. પાણી વગર તો નાકામ. પાણી બધાને આવી ગયા છે. પાણી નથી શું કરો. કેવી બોડીઓ પડી બોરાની પડી છે ને. જો કેટલા પે છે ને નકર આખી બોડીઓ પડી છે. જો બોરા વીણ હવે દાદાની વાડી આવી ગયા છે. દાદાની વાડીઓ જો દાદાનો છોકરો પાણી વાળે છે. જો પાણી ચાલુ છે ખળખળ ખળખળ ખળખળ. એ જો પાણી વાળે. જો સુપર. રામ રામ. જો રામ રામ કરે છે રાકેશભાઈ. રીંગણીમાં પાણી વાળે. રીંગણા આયા કે રે આયા છે રીંગણા. તમારે રીંગણા ખાવા હોય તો આવજો, પણ ફ્રીમાં નહીં હો. ભરથું બનાવવાના છે આજ. ક્યારે બનાવવાનું? આજ ભરથું બનાવવાનું છે એમ કે છે. જોઈ ભરથું બનાવે એક બીજું બનાવે. એટલું પાણી હાલ્યું જાય ખળખળ 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 ખળ. રીંગણી પાઈ દીધી જોઈ. કેવી છે રીંગણી? મસ્ત એની હે ને. ખળખળ ખળખળ વહેતું પાણી. બોરાનો ઉતારવો જ પડે ને આપણે બોરા ખાવા જાય. રીંગણી પાઈ દે એટલી. રીંગણા નાના રીંગણા છે, મૂળા છે, ઘઉં વાયેલા છે, આવું બધું વાયેલું છે. ટમેટી છે. ટમેટા કેવા નાના છે જો. બધા ટમેટા છે. કેવા મસ્ત છે. આપણે એક ટમેટું લીધું છે ખાવા હાટું. જો મિત્રો આજના વ્લોગમાં બસ એટલું રહ્યું છે. આજનો વ્લોગ અમે અહીંયા પૂરો કરવા આવ્યા છીએ, કારણ કે આજે પણ ભૂમિકા છે નહીં, એટલે આજનો વ્લોગ હું જ પણ પૂરો કરીશ. તો આજના વ્લોગમાં જો એટલું જોવા મળ્યું છે. જે વાડીએ ગયા, લોટ દળ્યો, દાદાના ઘરે ગયા, આવી બધી કામગીરી આજના વ્લોગમાં મેં કરી છે. તો તમે અમારા વ્લોગમાં કન્ટિન્યુ બના રહીજો અને અમને આટલો સપોર્ટ આપ્યો છે અને આગળ પણ સપોર્ટ દેતા રહીજો. તો આજનો વ્લોગ અમે પૂરો કરી રહી છીએ. જય હનુમાન દાદા. બાય બાય.